એ ફૂડ પેકેટ્સ ચેક કરવા આવ્યા અને એમણે કહ્યું કે કચ્છવાસીઓને આથેલા મરચાનો સ્વાદ વિશેષ આવશે, માટે આપણે આ ફૂડ પેકેટમાં આથેલા મરચા મૂકવા જોઈએ. કોઈ માને જ આવો વિચાર આવે, કેટલું હૃદય અંદરથી પ્રેમ પ્લાવિત હશે. સ્વામી બાપાએ એમના માટે મીણબત્તીની વ્યવસ્થા કરાવી, પણ માચીસ ન ભૂલ્યા. કચ્છવાસીઓને કેવા કપડા અનુકૂળ આવશે એનું પણ એમને વિચાર કર્યો. એમને જૂતા જોઈશે, એમને આ જોઈશે, એમને તે જોઈશે. તો એમણે સેવા કરી અત્યંત લાગણી સાથે, સંવેદનશીલતા સાથે. એમણે સેવા કરી સમભાવ અને સમરસતા સાથે. કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે એક વિશાળ જન સમુદાયને પોતાના હૃદયમાં સમાવી દીધો, એ એમનો સમભાવ અને સમરસતાનો ગુણ સ્પર્શી જાય તેવો. સ્વામી બાપા એવા અંધારા ઝૂંપડાઓમાં પહોંચ્યા જે સમાજના સાવ છેવાડે રહેતા હતા. એવા અંધારા ઝૂંપડાઓમાં પહોંચ્યા જ્યાં સદીઓથી અંધારા હતા. ત્યાં જઈને એમણે સેવાનો દીપ પ્રગટાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એવા આદિવાસી ગામડાઓમાં ગયા જ્યાં રસ્તા પણ નહોતા પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજે એવા લોકોને પોતાના હૃદય સરસા ચાપ્યા કે જેમના પડછાયાથી પણ લોકો દૂર રહેવા માંગતા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ સમરસતાથી, એ સમભાવથી સૌની સેવા કરી. એમના ઉપર હજારો લોકો પત્રો લખતા.